હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને આજે ઘણા ટાઈમ પછી આવી રીતે ઘરમાં આંટો મારતા મારતા નિરાતે ટહેલતા વિડીયોની શરૂઆત કરી છે. જ્યારે વિડીયો બનાવવાના ચાલુ કર્યા અને આજથી લગભગ 1-1.5 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે હું વિડીયોની શરૂઆત કરતી ત્યારે મારો રોજનો ક્રમ આવી જ રીતે રહેતો. ઘરમાં એક ચક્કર મારવાની, તમને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જ્યારે વિડીયો ચાલુ કરું એ કહેવાનું અને પછી ઘરના કામની શરૂઆત કરવાની. તો આજે ઘણા ટાઈમ પછી ઈચ્છા થઈ કે ચાલો આજે વિડીયોની શરૂઆત ઘરમાં આંટો મારવાથી, નિરાતે ચક્કર મારવાથી કરું. અને આજે રસોઈ હજી બાકી છે અને હું નિરાતે આંટા મારું છું, તમારી સાથે વાત કરું છું. અને ઘણા ટાઈમ પછી વિડીયો બનાવું છું તો સમજમાં નથી આવતું કે શું બોલું શું ના બોલું. પણ અત્યારે જો હા, એક વાત ચોક્કસ કહીશ કે આજે આશીનાબેન આવ્યા નથી એટલે ઘરનું ઝીણું શકે એટલું કામ કરવાની કોશિશ કરી છે અને બાકીનું બધું આડાઅવળું થોડુંક છે. કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે હવે આ છેલ્લી પેટી છે અહીંયા. બાકી અહીંયા રાખેલા છે દાળ ચોખા, ખીચડી ભેળવવાની બાકી છે. અહીંયા છે દહીંના 2 તપેલા. આજે ફ્રીજમાં જરાય જગ્યા નહોતી કેમ કે આજે ઘી બનાવવાનું છે અને રાતે મેં માખણ બનાવીને રાખ્યું હતું તો માખણનું મોટું તપેલું ફ્રીજમાં પડ્યું છે. તો આ જગ્યા નહોતી તો રાતે દહીં થઈ ગયું એને મેં રાખી દીધું ફ્રીઝરમાં. તો એનો બરફ થઈ ગયો તો હવે એને બહાર ઓગાળવા માટે થોડુંક ઢીલું થાય એટલે મેં બહાર રાખ્યા છે 2 તપેલા. અને પ્લસ બીજી શું વાત કરું, અહીંયા છે આ મગદાળ સાફ કરવાની બાકી છે, એ દાળવડા માટે અલગથી લીધી છે. અને હા, એક મસ્ત વસ્તુ બતાવું તમને, આની વાત તો હું થોડીક નિરાતે કરીશ. આ છે 1000 ml શેમ્પૂ. ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું એ પછી નિરાતે કહીશ કેમ કે અત્યારે મારું ધ્યાન થોડું કિચનમાં છે. મારે રસોઈની શરૂઆત કરવાનો ટાઈમ થઈ ગયો છે. જોકે આમ કાંઈ ઉતાવળ હોતી નથી, જમવાનો ટાઈમ થોડોક મોડો હોય છે તો ચાલે, એટલે જ તમારી સાથે આવી રીતે નિરાતે વિડીયો બનાવી શકું. પણ હા, હમણાંથી ટાઈમ બિલકુલ નથી મળતો આવી રીતે આરામથી વિડીયો બનાવવાનો. અને એમાં પાછા તો આશાનાબેન આવ્યા નહોતા પણ તોય જો શકે એટલી કોશિશ કરી છે કે થોડુંક ઘર વ્યવસ્થિત રાખી દઉં. જો કે આમે ઘરમાં નાનું છોકરું ના હોય એટલે ઘર કોઈ ખરાબ વસ્તુ મતલબ આડાવડું તો કંઈ થાય નહીં, બધું એઝ ઇટ ઇઝ હોય. તો બસ ચાલો. અને અત્યારે જુઓ અહીંયા માખણ એકદમ સરસ રીતે જામી ગયું છે. આ મેં માખણ ગઈકાલે બનાવેલું છે. અને ઘણો ટાઈમ પહેલાં એક કોમેન્ટ આવેલી જ્યારે હું શરૂઆતમાં માખણનો કે ઘીનો વિડીયો બનાવેલો હોય ને એ વખતની વાત કરું છું કે હું પહેલાં શું કરું કે મલાઈમાંથી માખણ બનાવું અને પછી એ માખણમાં આપણે ઠંડુ પાણી, બરફ ને એવું બધું નાખી એટલે માખણ એકદમ સરસ રીતે પાણીથી ધોવાઈ જાય. અને પછી એ જ માખણને હું હલાવી આપણે જેમ ઉછાળીને પાણી નિતારીને એવી રીતે પાણી નિતારતી. તો એ ટાઈમમાં એક કોમેન્ટ આવેલી કે આવી રીતે માખણ બનાવી અને એને ફ્રીઝમાં રાખી દેવાનું તો શું માખણ એકદમ જામી જાય અને એમાં જેટલું પાણી હોય એ બધું નીચે તળિયે આવી જાય. તો જ્યારે આપણે ઘી બનાવવું હોય ત્યારે માખણ ઉપરથી લઈ અને પછી એ પાણી કાઢી નાખી તો ઘી ફટાફટ બની જાય. નહીંતર મને ઘી બનાવતા બહુ વાર લાગતી. તો હમણાંથી ઘણા ટાઈમથી હું આવી જ રીતે કરું છું કે રાતે ટાઈમ મળે, રાતની રસોઈ પતી જાય પછી માખણ ઉતારી લઉં અને એને ફ્રીઝમાં રાખી દઉં અને બપોરની જ્યારે રસોઈ બનતી હોય ત્યારે એને સાથે ઉકાળવા રાખી દઉં. તો બસ અત્યારે મેં અહીંયા એવી જ રીતે થોડુંક પાણી ઉતારી લીધું છે અને ઘી બનાવવા રાખી દીધું છે અને સાથે રસોઈની તૈયારી કરી લીધી છે. ભીંડો ધોઈને અહીંયા જોવો સુધારી લીધો છે, કટ કરી લીધો છે. અને સાથે એના માટે જે કંઈ મસાલા તૈયાર કરવાના હોય, લસણ છે, આદું તો કંઈ ભીંડામાં હું નાખતી નથી. હા, પણ બટાકાવાળું જ્યારે આલુ ભીંડી કરું ત્યારે એમાં લસણની સાથે આદું નાખું છું. પણ અત્યારે ખાલી ભીંડો છે અને કોરો બનાવવાનો છે ખાલી ટમેટાં અને લસણ નાખીને. તો એ એવી રીતે રેગ્યુલર જેમ બનાવતા હોય એમ જ બનાવવાની છું. એના માટે તેલ, પછી એના અંદર રાઈ, જીરું, હિંગ અને તરત એમાં નાખી દેવાનો આપણો આ ભીંડો. અને ભીંડો હું જેમ અવારનવાર બોલતી હોઉં છું કે એને કોઈ દિવસ ઢાંકીને નહીં બનાવવાનો. આપણે ભીંડાનું શાક જ્યારે બનાવીને ત્યારે તેલમાં વઘાર કરી ભીંડો નાખી અને પછી એને ઢાંકી દઈ એટલે તરત એમાંથી છે ને ઓલું લેપ છૂટે, ચિકાશ છૂટે. તો એ ભીંડો ખાવામાં ચીકણો લાગે, આપણે ખાઈ ત્યારે આપણને એવું લાગે કે સહેજ ચિકાશ છે. પણ આવી રીતે તમે ખુલ્લો બનાવો. અત્યારે મેં તેલની અંદર રાઈ, જીરું, હિંગ અને તરત નાખી દીધો છે ભીંડો અને એના ઉપર મૂકી દીધું છે લસણ. તો બસ હવે આને આવી જ રીતે ધીમા તાપે ભીંડાને ચડવા દઈશ. અને હા, લસણ અંદર મિક્સ નથી કર્યું એનું કારણ એ કે લસણ જો અત્યારથી મિક્સ કરી દઉં તો નીચે તેલમાં ચોંટી જાય તો કદાચ બળી જાય. તો મેં લસણને ઉપર જ રાખી દીધું છે તો એનો ટેસ્ટ
એકદમ સરસ રીતે ભીંડામાં આવી જશે અને પ્લસ આપણું લસણ બળશે નહીં. તો બસ હવે એને ધીમા તાપે રાખી લીધો છે અને અત્યારે મેં અહીંયા ટમેટાને એવું બધું કટ કરવાનું લઈ લીધું છે. હારે સલાડના ટમેટાએ લઈ લીધા છે. પણ હું કરું શું કે જ્યારે સલાડ બનાવવું અને શાકના ટમેટા બે વસ્તુ સુધારું ત્યારે ટમેટાને સહેજ ચાખી લઉં છું. ખાટા મીઠા ટમેટા હોય તો એ શાક માટે રાખી દઉં અને ખાલી ગળ્યા ટમેટા હોય તો એને સલાડમાં રાખી દઉં, કેમ કે ખાટું મીઠું શાક સારું લાગે. મને એકદમ નકરું ગળ્યા ટમેટાવાળું શાક થોડુંક ઓછું ભાવે. અને બસ અત્યારે અહીંયા સાથે સાથે કાકડીને ટમેટા અને વિકાસ માટે જે કાંઈ બનાવવાનું હોય સલાડ એ બનાવી લીધું છે. અને આજે મને ખરેખર આ તપેલાએ હેરાન કરી છે, કેમ કે મારે ઘડી ઘડી આ માખણને મલાઈને હલાવવી પડે છે, કેમ કે આ તપેલું છે એકદમ નાનું અને મોટું જે તપેલું છે એ મેં રાખેલું છે તમને કીધું એમ છત ઉપર. તો આ તપેલું મને એટલું નાનું પડે છે તો ઘડીક થાય ને એનો ઉભરો આવી જાય છે, તો મારે ઘડીક ગેસ ધીમો કરવો પડે, ઘડીક એને ફૂલ કરવો પડે. તો અત્યારે હું અહીંયા આવી ગઈ છું બીજા રૂમમાં, જ્યાં માળિયા ઉપર મેં મોટું તપેલું એક એક્સ્ટ્રા તપેલા જે આપણે રાખતા હોય ને એ રાખેલું છે. પણ મેં કાઢીને જોયું તો એની સાઇઝ તો બહુ વધારે પડતી મોટી છે. કદાચ હું આમાં માખણ નાખીશ ને તો કદાચ તળિયે જ રહેશે, ઉપર તો એ આવશે ને એટલું મોટું છે. તો મેં પાછું એને હતું એમણે ગોઠવી દીધું છે. અને બસ હવે ચાલો, હવે જેમ તેમ કરીને આને કદાચ મને લાગે છે મારે માથે ઉભારીને જ બનાવવું પડશે. ઘડીક ગેસને ધીમો કરું છું, ઘડીક ફૂલ કરું છું અને બીજું વચ્ચે વચ્ચે કામ કરતી જાઉં છું. તો બસ ચાલો, હવે અત્યારે અહીંયા કાકડી ટમેટાનું સલાડ કરી લઉં. અને હા, કેરીની સિઝન ચાલે છે અને હવે તો છેલ્લી કેરી છે, છેલ્લા કેરીના સીન છે એમ કહું ને તો ચાલે. તો રોજે ઘરમાં રસ બને છે, તો અત્યારે સલાડ બનાવીશ અને સાથે સાથે કેરીનો રસ બનાવી લઈશ. પણ હા, મિક્સરમાં બનાવીશ, કેમ કે અમારી કેરી એકદમ નાની નાની ને એવી હોય છે, તો એને જે આપણે ઘોરીને રસ કાઢીને તો બહુ વાર લાગે. અને હા, પણ વિકાસને ઘોરેલો રસ ભાવે, પણ અત્યારે સાઇઝ જ એવી છે કેરીની, તો મારે એને મિક્સરમાં જ બનાવવો પડશે. તો કેરીની છાલ બાલ ઉતારી અને મિક્સરમાં રસ બનાવી લઉં. તો બસ ચાલો, અત્યારે હવે રસોઈનું કામ પૂરું થઈ ગયું છે. પણ મને આજે ઘીએ થોડીક હેરાન કરી છે, કેમ કે ઓલું તપેલું નાનું છે, મેં કીધું એમ જે અથાણાનું તપેલું છે એ રેગ્યુલર ઘી એમાં બનાવું છું. એ આજે છે છત ઉપર, એમાં કટકી કેરીનું અથાણું બને છે, એટલે થોડીક મને વધારે વાર લાગી. અત્યારે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ મેં ગેસ ધીમા તાપે રાખ્યો છે, કેમ કે ફૂલ તાપ રાખવું અને તપેલું નાનું છે, મલાઈ વધી ગઈ છે આજે તો ઉભરાઈ જાય છે. પણ હવે મને આ છેલ્લી વાત યાદ આવી, તો આજે તમને કહી દઉં. અને આ છે 1000 ml શેમ્પૂ. તમને ખાસ એટલે બતાવું છું કે આટલી એમ સરસ સ્કીમ જ્યારે આવતી હોય ને ત્યારે આ લઈ લેવું જોઈએ. મને નહોતી ખબર, અચાનક જ મારું ધ્યાન ગયું. આ મેં લીધું છે એમેઝોન ઉપરથી. પહેલાં ખોલું એને. આ મેં 3-4 વાર તમને કીધું, કેમ કે મને આ શેમ્પૂ જોઈન ખરેખર એટલી મજા આવે છે કે આટલું 1000 ml શેમ્પૂ ખાલી મને આવ્યું છે 254 રૂપિયામાં. પહેલાં તો એને ખોલી લઉં. કાલ આવ્યું છે, પણ મેં કાલનું એને ચેક નથી કર્યું. કેટલી વાર છે ને એવી એમેઝોન ઉપર કે અમુક એવી જે ઓનલાઈન શોપિંગ સાઇટ હોય ને એના ઉપર એવી સરસ સ્કીમ આવી જાય ને કે આપણને એમ થાય કે આ શું એમ. પણ હા, વસ્તુ ગમે ત્યારે લ્યો ત્યારે ડુપ્લિકેટ ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. હું વધારે પડતું એમેઝોન ઉપરથી બધું મગાવું છું. જો પેકિંગ એટલું સરસ આમાં હતું અને પ્લસ ઉપર એ લીક કે એવું ના થાય એટલા માટે આવી રીતે પેકિંગ કરેલું છે. અને જો અને આ મેં તમને કીધું એમ આવ્યું છે ખાલી 254 રૂપિયામાં. અને અત્યારે એની કિંમત બતાવે છે, ઘડીક એની કિંમત બતાવે છે 847, ક્યારેક બતાવે 700 એટલે 699, ક્યારેક બતાવે 380, 370. છેલ્લે મેં લીધું હતું ત્યારે 370નું લીધું હતું. અને હવે અત્યારે આવ્યું છે, ખબર નહીં, અચાનક જ મેં સવારમાં ફોન હાથમાં લીધો, એમેઝોન ખોલ્યું તો જોયું તો સીધું સામે લખાઈને આવે ને સાઇટ ઉપર કે લાઇટનિંગ ડીલ ને ડીલ ઓફ ધ ડે ને, તો એમાં શેમ્પૂ હતું. તો આ 1000 ml ખાલી આવ્યું છે 254 રૂપિયામાં. તમે આવી રીતે ઓનલાઈન વેબસાઇટ જોતા રહ્યો, પણ હા, ડુપ્લિકેટ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો.
હું તો લગભગ એક જ જગ્યાએથી લઉં છું એટલે મને ક્યારેય વાંધો આવતો નથી. જોઈ આની સાઈઝ જોઈને જ મને મજા આવી એટલે મેં કીધું કે તમને લોકોને બતાવું. હવે આ શેમ્પૂ મને જ લાગે છે ઓછામાં ઓછું 6 મહિના ચાલશે. તો બસ ચાલો હવે ઘી ધીમે ધીમે બનશે અને હું મારે ત્યાં માથે ઊભા રહીને ધીમું ફૂલ એવું તાપ કરતું રહેવું પડશે. તો આ સાથે આ વિડીયોને પૂરો કરીશ. અને વિકાસ હજી આવ્યા નથી, મારું કામ ચાલુ છે, નહીં તો વિકાસ સાથે તમારી મુલાકાત કરાવીશ. અત્યારે વાતું કરવામાં, વિડીયો બનાવવામાં, ઘી બનાવવામાં 3:30 થઈ ગયા છે અને મારે હવે બાકી છે ખાલી એક રોટલો. તો બસ ચાલો આવી જાઓ, રોટલો બનાવું છું, જમવા આવી જાઓ. અને બસ આ સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.